નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની વાત કરીએ કે કોન્સ્ટેબલની ભરતી તો કોન્સ્ટેબલની ભરતી છે ને લેખિત પરીક્ષાની તારીખ ક્યારે આવશે? હાલમાં જે સંભવિત તારીખ મળી રહી છે એ દિવસે બીજી પરીક્ષાઓ છે, તો હવે સાચું શું? એ દિવસે પરીક્ષા આવશે કે કેમ? અને જો નહીં આવે તો શું કામ નહીં આવે? અને નવી ભરતી આવશે તે કઈ નવી તારીખ આવશે? એ બધી જ બાબત આજના વિડીયોમાં કવર કરી લેવાના છીએ। તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને અમારી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો, જે વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા તારીખ જાહેર, કારણ કે અત્યારે તો તે જાહેર થઈ ચૂકી છે, તો તમે તો ખ્યાલ છે જ। સંભવિત પણ આ જે તારીખ છે એ ખરેખર શું સત્ય છે? અને 4-5 તારીખ આવે છે અને સંભવિત તારીખો તો આ દિવસે પરીક્ષા, બીજી પરીક્ષા છે, તો આ દિવસે પરીક્ષા લેવાશે કે કેમ? તો મિત્રો, અગાઉ ઘણા બધા બનાવ બની ચૂક્યા છે કે એક જ દિવસે એક કરતાં વધારે પરીક્ષા લેવાય છે, એટલે એવું નહીં માનવાનું કે એ દિવસે બીજી પરીક્ષા છે તો કોન્સ્ટેબલ પરીક્ષા નહીં આવે। આ એક સમાચાર। બીજી એક તારીખ છે એ 27/5, તો આપ ખાસ આ દિવસે ઘણા પણ બધા લોકો કહે છે પણ નહીં, નવી તારીખ જાહેર થવાની છે, તો તારીખ જાહેર થઈ ગઈ છે। તો આ વસ્તુ અગાઉ મેં જેવી રીતે કીધું કે કેમ કે આ ટાઈમ તો આવવાની શક્યતા ઓછી કોઈ રીતે દેખાતી નથી, કારણ કે હવે તો જેમ પાકી હોય રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે। પણ છેલ્લા 4-5 તારીખની તૈયારીમાં લાગી જાઓ। ખાસ કરીને મોડલ પેપર સોલ્યુશન કરવાનું ચાલુ કરી દો। કોઈ પણ પ્લેટફોર્મ અથવા તો કોઈ પણ પ્રકાશ અને બુક લઈને એના મોડલ પેપર ખાસ સોલ્વ કરો। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। આવતા વિડીયોમાં ફરી મળીશું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।